જાફરાબાદના વઢેરા ગામે આજરોજ તારીખ 25/4/25ની શુક્રવારના રોજ 9:30 કલાકે વઢેરા પ્રાથમિક શાળા અને એસએમસી દ્વારા સંયુક્ત રીતે શાળાના એચટીએટી આચાર્ય ચંદુભાઈ વંશનો વિદાય કાર્યક્રમ રાખવામાં આવેલ હતો। વઢેરા પ્રાથમિક શાળામાં 10 વર્ષના શૈક્ષણિક સમય દરમિયાન આચાર્ય ચંદુભાઈ વંશ દ્વારા બાળકોમાં શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન, કર્મયોગ, કર્મનિષ્ઠ અને પ્રમાણિકતાથી નોકરી કરવામાં આવી હતી। હાલ પોતાના વતનમાં બદલી થતા વિદાય કરવામાં આવી હતી। આ વિદાય પ્રસંગે તાલુકા પંચાયતના સદસ્ય બાલાભાઈ કોટડિયા, વઢેરા ગામના સરપંચ લખમણભાઈ સાખટ, ઉપસરપંચ લખમણભાઈ બાંભણિયા, એસએમસી અધ્યક્ષ હમીરભાઈ કોટડિયા, એસએમસીના સભ્ય મંગાભાઈ, મહેન્દ્રભાઈ, ભરતભાઈ, રામભાઈ, રમેશભાઈ, જગાભાઈ, ગામમાંથી પધાર વડીલો, વાલીઓ હાજર રહ્યા હતા। આ પ્રસંગે એસએમસી દ્વારા ચંદુભાઈ વંશને શાલ ઓઢાડી અને ફોટો ફ્રેમ અર્પણ કરી પોતાની લાગણી વ્યક્ત કરી હતી। તેમજ વઢેરા પ્રાથમિક શાળાના તમામ સ્ટાફ દ્વારા ચંદુભાઈ વંશને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું। વિદાય પ્રસંગે એચટીએટી આચાર્ય ચંદુભાઈ વંશ દ્વારા શાળાના બાળકો અને ગામ લોકોને શિક્ષણનું મહત્વ અને વ્યસન મુક્તિ વિશે વાત કરી હતી અને છેલ્લે સાહેબની વિદ્યાર્થીઓએ પોતાની અશ્રુભીની આંખે દ્વારા વિદાય આપવામાં આવી હતી। તેમજ એસએમસી દ્વારા સાહેબને ઘોડી પર બેસાડી માન સન્માન સાથે ઢોલ નગારા સાથે વિદાય આપી હતી। રિપોર્ટર જિગ્નેશ બારૈયા, જાફરાબાદ। સરસ્વતી માતાના ધામ સમા વઢેરા પ્રાથમિક શાળામાં ઉપસ્થિત આદરણીય ગામના અગ્રણી શ્રીઓ લક્ષ્મણભાઈ સાખટ, બાલાભાઈ કોટડિયા, અમીરભાઈ કોટડિયા, તદુપરાંત બધા મુરબ્બીઓ, આપણા ગામના તલાટી મંત્રી શ્રી, ઉપસરપંચ શ્રી, ભૂતપૂર્વ સરપંચશ્રીઓ, વડીલો, માતાઓ, બહેનો, એસએમસીના ભૂતપૂર્વ અધ્યક્ષ, શિક્ષકો અને નાના નાના ભૂલકાઓ। આમ તો મંગાભાઈ વાત કરી, મને હજુ એ સમય યાદ છે કે જ્યારે હું શાળાની અંદર આવ્યો હતો ત્યારે 15 દિવસ સુધી ઓફિસમાંથી બહાર નહોતો નીકળી શક્યો, પણ આ ગામે ખૂબ સારો સહકાર આપ્યો, હૂંફ આપી, પ્રેમ આપ્યો, ક્યારેક કંઈક ખોટું કહેવાય ગયું હોય તો પણ મોટું મન રાખ્યું। શિક્ષણ છે એના જેવું પવિત્ર આ જગતમાં કાંઈ નથી, અને સરકારે છેક અંગ્રેજોનું શાસન હતું ત્યારથી આજ સુધી ઘણા એમાં ફેરફારો કર્યા, તો પણ કાંઈક ને કાંઈક એમની જે અપેક્ષા હોય એ પૂરી નથી થઈ। હું વારંવાર વિદ્યાર્થીને કહેતો કે આપણે ભણીએ છીએ શા માટે, તમે ભણો છો શા માટે, તમારા માતા પિતા શા માટે ભણાવે છે? ત્યારે બાળક એમ કહેતું હોય કે હું નોકરી કરું કે હું પોલીસમાં જાઉં। એવા 2 થી 3% બાળકો હોય જે એમ કહે છે કે હું સારો નાગરિક બનું એટલા માટે ભણું છું। તો આનંદ થાય। વિદ્યાર્થી કેવો હોવો જોઈએ? એક તો સત્ય બોલતો હોવો જોઈએ, અરસપરસ છે એ નિંદા કુખલી ન કરતો હોય, એનું કામમાં તત્પરતા રાખતો હોય, કોઈ ગૃહ કાર્ય આપ્યું હોય તો ઝડપથી કરે, શારીરિક સ્વચ્છતા રાખતો હોય, સારી ટેવો રાખતો હોય ને હંમેશા ટટાર બેસતો હોય। આ બધા વિદ્યાર્થીની વ્યાખ્યામાં આવે।
અપશબ્દો ન બોલતો હોય, બિનજરૂરી મોબાઈલ ન ઉપયોગ કરતો. ઘણું સ્નેહ ઘણી લાગણી આપી, ઘણી ઇજ્જત ઘણું સ્નેહ ઘણી લાગણી આપી, હું સમજુ એ પહેલા જેણે મને શું સમજણ આપી, એવા શિક્ષક આજે જઈ રહ્યા છે. અત્રે ઉપસ્થિત થયેલા ચંદુ સાહેબ, આચાર્ય શ્રી, શિક્ષકગણ, ગ્રામજનો તેમજ મારી સાથે ભણતા વાલા વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આજનો દિવસ શ્રી વઢેરા પ્રાથમિક શાળા માટે થોડોક વિશેષ પણ છે અને થોડોક ભાવુક પણ છે. આજે આપણે શાળાના એવા શિક્ષક જઈ રહ્યા છે જેણે આપણને વિષય પાઠો સાથે સાથે આપણને જીવન જીવવાની રીતો પણ શીખવી છે. એવા પ્રિય ચંદુ સાહેબ. ચંદુ સાહેબના પાઠનો અંદાજ જ અલગ હતો. તેઓ ક્યારેક ગુસ્સે થઈ જતા તો ક્યારેક હળવાશમાં વધુ સમજાવી દેતા, પણ એ ગુસ્સાની અંદર કાળજી છુપાયેલી હોય છે તે અત્યારે અમે ખૂબ જ સારી રીતે સમજી ગયા છે. દરેક પરિસ્થિતિમાં સાહેબ અમારી સાથે ઊભા રહ્યા છે. જ્યારે મારું રાજ્ય કક્ષામાં સિલેક્શન થયું હતું ત્યારે અમારે બધાને ડાંગ રમવા જવાનું હતું, પણ અમારી ટીમમાં કોઈ પાસે પૈસા ન હતા. ત્યારે સાહેબે ખુદના પૈસે અમને રમવા મોકલ્યા હતા, અને જ્યારે પણ અમે ઓફિસમાં જતા ત્યારે સાહેબ તેના કામમાં જ હોય, પણ અમે તેને ગમે તે પ્રશ્ન પૂછીએ તે હસતા હસતા તેનો ઉકેલ લાવી દેતા. અને સાહેબનું કામ એક જ હતું કે આપણી સ્કૂલ આગળ વધે, અને અમારી નાની મોટી ભૂલને સુધારી સાહેબે ખૂબ જ અમને આગળ વધાર્યા. આ હું સાહેબનો ઉપકાર ક્યારે પણ નહીં ભૂલી શકું. લખવા બેસું તો શબ્દ ન મળે, બોલવા બેસું તો વાણી ન મળે. લખવા બેસું તો શબ્દ ન મળે, બોલવા બેસું તો વાણી ન મળે, ગાવા બેસું તો સ્વર ન મળે. અને આપ વિશે તો ઘણું કહેવું છે સાહેબ, પણ આપ વિશે બોલવા બેસું તો શબ્દ ટૂંકા પડે. ઉથલ પાથલ ભણી ઘડીઓમાં જે વિશ્વાસ આપ્યો છે એ અમર છે. આ શાળાના દરેક ખૂણામાં આપની ઉપસ્થિતિની એક છાપ રહી છે અને રહેવાની. આજથી ભલે આપ અમારી વચ્ચે હાજર ન રહો, પણ આપની યાદો અને શિખલ અમારા હૃદયમાં હંમેશા જીવંત રહેવાની છે. શ્રી વઢેરા પ્રાથમિક શાળા એક ગૌરવશાળી શિક્ષક આજે વિદાય લઈ રહ્યા છે, પરંતુ ચંદુ સાહેબ આપનું યોગદાન હંમેશા અમને માર્ગદર્શન આપતું રહે છે. અંતે હું મારા શબ્દોને વિરામ આપવા એટલું જ કહું છું કે વિચારેલું કદી થતું નથી, ગમતું હોય તે મળતું નથી. વિચારેલું કદી થતું નથી, ગમતું હોય તે મળતું નથી. મળે છે તે ગમતું નથી ને ગમતું મળે તો એ ટકતું નથી. બસ આનું નામ જ જિંદગી. ના ચાંદ કી ચાહત ના સિતારોं की फरमाइश, ना चांद की चाहत ना सितारों की फरमाइश, हर जन्म में आप जैसे गुरु मिले बस यही हमारी ख्वाहिश. अस्तु. जय जय भारत. તેમજ આગેવાનો, સરપંચ શ્રી બાલાભાઈ કોટડિયા તેમજ આચાર્ય સાહેબ અને સ્ટાફના સભ્ય શિક્ષકગણ. આપણે સાહેબને આપણી સ્કૂલમાં 11 વર્ષ થયા. 11 વર્ષ પહેલા જ્યારે આપણી સ્કૂલ હતી ત્યારે તમે અહીંથી એન્ટર થાવ તો સીધા બહાર નીકળી જાઓ અને એક પણ જગ્યાએ પાણીની કે નળની કોઈ વ્યવસ્થા હતી નહીં અને ટોટલ બિલ્ડિંગ જૂના હતા. સાહેબે 11 વર્ષની અંદર જે કામગીરી કરી એ મને આજે અત્યારે હું બોલી નથી શકતો. તમામ બિલ્ડિંગ અત્યારે તમે જોઈ લ્યો નવા છે અને સ્કૂલની અંદર એટલી બધી સુવિધા ઉપલબ્ધ કરીશ કે જે પ્રાઇવેટ સ્કૂલની અંદર ન હોય. સ્કૂલની અંદર કોમ્પ્યુટર લેબ તેમજ પાણીનો આરો, 3 ફેઝ પાવર અને ભણવાથી લઈને બહાર પરીક્ષા દેવા માટે જે કઈ સુવિધામાં આપણને ખૂટતું હતું એ સાહેબે ટોટલ વસ્તુ પૂરી કરી છે. જેમણે 11 વર્ષ તન તોડ અને દિલથી મહેનત કરી, જે અમારા ગામ અને આગેવાનો તેમજ ગામજનો તેમજ વાલી મિત્રો બધાના હૃદયપૂર્વકથી અમે સાહેબનું આજે જે હું કહી રહ્યો છું તે બોલી નથી શકતો. અને સાહેબને અમે ખૂબ સમજાવ્યું છું કે સાહેબ તમે અમારે એટલું બધું તમે મહેનત કરી અને તમે શાળામાં બદલી શું કામ લેવ છો? તો કે મારે એવું નથી, પણ મારે મારું વતન મળે છે એટલે હું જાઉં છું. અસ્તુ.